ગંગા, યમુના અને સરસ્વતીના સંગમ સ્થળ પર દર 12 વર્ષે અદ્ભુત મેળો ભરાય છે, જેને મહાકુંભના નામથી ઓળખવામાં આવે છે. જે ફક્ત મેળો જ નથી, પણ ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાનું સૌથી મોટું પ્રતીક છે. મહાકુંભ મેળાના ઇતિહાસ અને પવિત્રતાનો ઊંડાણમાં અભ્યાસ કરીએ અને એક ભક્તિની ડૂબકી મારીએ. તો ચાલો વાત કરીએ કુંભ મેળા વિશે. જો આપ ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સૌપ્રથમ આપણે વાત કરીશું મહાકુંભ મેળાની ઉત્પત્તિ એટલે કે મહાકુંભ મેળાનો ઇતિહાસ. વાત કરીશું આપણે મહાકુંભની શરૂઆત અને તેની પૌરાણિક કથા વિશે. મહાકુંભની ઉત્પત્તિનો સંબંધ સમુદ્ર મંથનની પૌરાણિક કથા સાથે છે. એ બતાવે છે કે જ્યારે દેવતા અને દાનવો વચ્ચે અમૃતની પ્રાપ્તિ માટે સમુદ્ર મંથન થયું ત્યારે અમૃતનો એક કુંભ એટલે કે કળશ પ્રગટ થયો. અમૃત માટે દેવતા અને દાનવો વચ્ચે સંઘર્ષ થયો, જે 12 દિવસ અને 12 રાત્રિ સુધી ચાલ્યો, જે પૃથ્વીના 4 સ્થાનો ઉપર, જે પ્રયાગરાજ, હરિદ્વાર, ઉજ્જૈન અને નાસિકમાં થયો હતો. એવું માનવામાં આવે છે કે આ દરમિયાન આ 4 સ્થળો ઉપર અમૃતના કેટલાક બિંદુ પડ્યા અને આ સ્થળ પવિત્ર થઈ ગયા. આ સ્થળો ઉપર દર 12 વર્ષે કુંભ મેળાનું આયોજન થાય છે. આ 4 સ્થળો પૈકી પ્રયાગરાજને સૌથી પ્રમુખ સ્થાન માનવામાં આવે છે, કારણ કે આ સ્થળે ગંગા, યમુના અને અદૃશ્ય સરસ્વતીનો સંગમ થાય છે. એટલે કે આ સ્થળ એટલે ત્રિવેણી સંગમ. ઇતિહાસના પન્ના ઉપર મહાકુંભનું વર્ણન. મહાકુંભનું વર્ણન સૌથી પહેલાં ભારતીય ગ્રંથો અને પુરાણોમાં મળે છે. સ્કંદ પુરાણ, પદ્મ પુરાણ, મહાભારત જેવા ગ્રંથોમાં કુંભ સ્નાનના મહત્વનું વર્ણન કરવામાં આવેલ છે. ઇતિહાસકારોની માન્યતા અનુસાર સૌ પ્રથમ કુંભ મેળાનું આયોજન ગુપ્ત વંશના સમયમાં થયું હતું. ચીની યાત્રી હેનસાંગે 7મી સદીમાં પ્રયાગરાજના મેળાનું વર્ણન કરેલ છે, જેમાં કહેવામાં આવે છે કે લાખો શ્રદ્ધાળુ એકઠા થયા હતા. મહાકુંભ મેળાનું વૈજ્ઞાનિક અને ખગોળીય મહત્વ. મહાકુંભ માત્ર આધ્યાત્મિક આયોજન નથી, પણ એનું ખગોળીય મહત્વ પણ છે. મહાકુંભ મેળાનું આયોજન સૂર્ય, ચંદ્ર અને બુધ ગ્રહની વિશિષ્ટ સ્થિતિને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. જ્યારે બુધ સિંહ રાશિમાં અને સૂર્ય અને ચંદ્ર મકર રાશિમાં હોય છે, ત્યારે પ્રયાગરાજમાં કુંભ મેળાનું આયોજન થાય છે, જે સ્થિતિ દર 12 વર્ષે નિર્માણ પામે છે. મહાકુંભ મેળાનું સાંસ્કૃતિક અને સામાજિક પ્રભાવ. મહાકુંભ મેળો એ ભારતીય સંસ્કૃતિની ધરોહરનું પ્રતીક છે. અહીં સાધુ સંતોના અખાડા અને નાગા સાધુઓ એકઠા મળે છે, જે પોતાની પરંપરા અને અનુષ્ઠાનોનું પ્રદર્શન કરે છે. મહાકુંભનું મુખ્ય આકર્ષણ શાહી સ્નાન છે, જેને હાલમાં અમૃત સ્નાન નામ આપવામાં આવેલ છે. સાધુ સંતો આ સ્થળે પવિત્ર ડૂબકી મારે છે. એવું માનવામાં આવે છે કે આમાં સ્નાન કરવાથી બધા પાપોમાંથી મુક્તિ મળે છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. મહાકુંભની વર્તમાન સ્થિતિ. प्रयागराज के इस 45 दिन के आयोजन में 13 जनवरी से 26 फरवरी तक आयोजन होगा. इस पूरे आयोजन में 40 करोड़ श्रद्धालु आएंगे, लेकिन तैयारी हमारी होगी 100 करोड़ श्रद्धालुओं की व्यवस्था की. हम लोग ये मान चल के चलते हैं कि 29 जनवरी को मौनी अमावस्या के दिन जो मुख्य मुहूर्त होगा, उस दिन वहां पर प्रयागराज में मेरा ये मानना है कि 6 करोड़ श्रद्धालु एक दिन में स्नान करेंगे, लेकिन तैयारी हम करेंगे 10 करोड़ की. पूरी तैयारी रहेगी. इसके लिए 12 किलोमीटर के घाट तैयार किए जा रहे हैं, जहां पर कोई भी श्रद्धालु पूरी श्रद्धा के साथ, सुगमता के साथ स्नान कर सके. इतना बड़ा आयोजन होगा, इसके लिए 10,000 एकड़ क्षेत्रफल में कुंभ का विस्तार किया गया है. આજથી 1 વર્ષ પૂર્વે એટલે કે 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા રામ મંદિર અને ભગવાન શ્રી રામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ
અને અત્યારે Ladies and gentlemen, welcome to Kumbh Nagri Prayagraj. ઉત્તર પ્રદેશના સનાતની એવા માનનીય મુખ્યમંત્રી શ્રી આદિત્યનાથ યોગીજીના નેતૃત્વ નીચે નો આ પ્રયાગરાજ મહાકુંભનું સુંદર દ્રશ્ય આપણે જોઈ રહ્યા છીએ, જે ફક્ત ભારતનું જ નહીં પરંતુ વિશ્વનું સૌથી મોટું આધ્યાત્મિક અને સાંસ્કૃતિક સમાગમ છે. આ છે પ્રયાગરાજનું મહાકુંભ મેળાનું રાત્રિનું દ્રશ્ય. હવે આપણે વાત કરીશું કે જેના માટે લોકો દેશ વિદેશથી આવે છે એવા પવિત્ર સ્નાન પર્વ વિશે. મહાકુંભ મેળાના પ્રમુખ 6 સ્નાનની અંદર 3 રાજસી સ્નાન સમાવિષ્ટ છે, જેની અંદર પહેલું રાજસી સ્નાન 14 જાન્યુઆરી એટલે કે મકર સંક્રાંતિના રોજ, બીજું રાજસી એટલે કે અમૃત સ્નાન 29મી જાન્યુઆરી બુધવાર મૌની અમાવાસ્યાના દિવસે, ત્રીજું અમૃત એટલે કે રાજસી સ્નાન 3 ફેબ્રુઆરી સોમવાર એટલે કે વસંત પંચમીના રોજ છે. પ્રયાગરાજ સ્થિત મહાકુંભ મેળાની શરૂઆત મકર સંક્રાંતિના દિવસે શરૂઆત થાય છે અને મહાશિવરાત્રિના દિવસે તેની પૂર્ણાહુતિ થાય છે. મહાકુંભનો આધ્યાત્મિક સંદેશ. મહાકુંભ શીખવાડે છે કે આત્માની શુદ્ધિ અને ઈશ્વર સાથે જોડાવાનો પ્રયાસ એ જીવ માત્રનો ઉદ્દેશ હોવો જોઈએ. મહાકુંભ એ ધાર્મિક આયોજન નથી, પણ એવું પર્વ છે કે જે આપણને આપણી સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાથી જોડે છે. આપણે પણ વિશ્વના સૌથી મોટા આધ્યાત્મિક સમાગમ એવા મહાકુંભના સાક્ષી બનીએ અને તેની દિવ્યતાનો અનુભવ કરીએ. જો આપને મારો આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક કરીએ, શેર કરો અને કોમેન્ટમાં જણાવશો કે આપને મારો આ પ્રયાસ કેવો લાગ્યો, અને તમારા આધ્યાત્મિક પરિવારજનો અને મિત્ર વર્તુળમાં શેર કરીએ. મારી આ સફરમાં જોડાવા બદલ આપ સર્વેનો આભાર. ઓમ ત્રિવેણી સંગમે દેવી સંગમેશ્વર પૂજિતે સ્નાન કાલે કુરુ કૃપા પાપ ક્ષય કરો ભવેત.